જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 ગાલા એસાઇનમેન્ટ 2026 માર્ચ માટેના અગત્યના પ્રશ્નપત્રો, જેમાં વિજ્ઞાનના પ્રશ્નપત્ર નંબર 5 ના જવાબો ઉપર ચર્ચા કરશું. બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. વિભાગ એ, નીચે આપેલા વિધાન માટે તેમની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, ઇથેનોઇક એસિડના પાણીમાં બનાવેલા 5 થી 8% સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણને શું કહે છે? જવાબ આવશે વિનેગર. બીજું, ધાતુ વત્તા એસિડ ઇઝ ઇક્વલ ટુ ક્ષાર વત્તા H2. ત્રીજું, વિદ્યુત બલ્બની ફિલામેન્ટમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે તો જવાબ આવશે મિત્રો તેની અવરોધકતા અને ગલનબિંદુ બંને ઊંચા હોય છે. ચોથું, કયો ઉત્સેચક ચરબીના પાચન માટે ઉપયોગી છે? જવાબ આવશે લાઇપેઝ. પાંચમું, બહિર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? જવાબ આવશે આભાસી અને નાનું. છઠ્ઠું, પ્રકાશની કઈ ઘટનાને લીધે ટિન્ડલ અસર ઉદ્ભવે છે? જવાબ આવશે પ્રકિરણ. આ હતા મિત્રો 6 વિકલ્પો. 24 પ્રશ્ન ટૂંકા પૂછાય, એમાં પહેલાં 6 વિકલ્પો છે, જેમાં તમને જવાબ આપેલા છે. 4માંથી કોઈ પણ એક જવાબ તમારે લખવાનો છે. હવે આવે છે મિત્રો ખાલી જગ્યા. 7મું, આલ્કેનનું સામાન્ય સૂત્ર CnH2n+2. 2 ઓમેગા 3 અને 6ના અવરોધને સમાંતર જોડતા સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા ઓમેગા જેટલો છે. 9, આપણા શરીરના ખાલી જગ્યા અંગમાં રુધિર ઓક્સિજન યુક્ત બને છે. જવાબ આવશે ફેફસા. 10, વટાણાના ઊંચા TT અને નીચા સ્મોલ TT છોડ વચ્ચે સંકરણ ધરાવતા બધા છોડ ઊંચા મળ્યા, કારણ કે ઊંચાપણું ખાલી જગ્યા લક્ષણ છે. જવાબ આવશે પ્રભાવી. 11, કારની હેડલાઇટમાં ખાલી જગ્યા અરીસો વપરાય છે. જવાબ આવશે અંતર્ગોળ અરીસો. 12, મેગ્નેશિયમ તત્વની ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 2 છે, એટલે જવાબ છે ખાલી જગ્યા તત્વો. જવાબ આવશે મેગ્નેશિયમ. 13મો, ખરા ખોટા છે મિત્રો. એક્વારિજિયામાં એક ભાગ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને 3 ભાગ સાંદ્ર નાઇટ્રિક એસિડનું બનાવેલું તાજું મિશ્રણ છે. આ વિધાન કેવું છે મિત્રો? ખોટું. 14, મનુષ્યમાં ફલન થાય ત્યારે જ લિંગ નિશ્ચય નક્કી થઈ જાય છે. જવાબ આવશે સાચું. 15, વાતાવરણીય વક્રીભવનને કારણે વાસ્તવિક સૂર્યોદયના સમય કરતાં મોડો સૂર્યોદય થતો જોવા મળે છે. સાચું. 16, પાણીની ગેરહાજરીમાં HClના અણુઓમાંથી H+ આયનનું અલગીકરણ થતું નથી. જવાબ આવશે સાચું. હવે છે મિત્રો માગ્યા મુજબના જવાબ. 17મો, નીચેનામાંથી ખોટી જોડ શોધીને લખો. જવાબ આવશે પિટ્યુટરી ગ્રંથિ, એડ્રીનાલિન. 18, મેન્ડલના વટાણાના છોડ પરના પ્રયોગ સંદર્ભે F1 પેઢીના પ્રાપ્ત ઊંચા છોડ જનીનિક રીતે આબેહૂબ પિતૃ પેઢીના ઊંચા છોડ જેવા જ હોય છે. શા માટે? તો જવાબ આવશે ના, કારણ કે F1 પેઢીના છોડ જનીનિક રીતે T અને t એટલે કે 20 યુગ્મી, જ્યારે પિતૃ પેઢીના છોડ બંને T એટલે કે સમયુગ્મી પ્રભાવી હોય છે. 19, કનિનિકાનું કાર્ય શું છે? તો કનિનિકા કીકીના કદને નાનું મોટું કરે છે, એટલે કે કીકીના કદને નિયંત્રણનું કાર્ય કરે છે. 20, જૂલનો તાપીય નિયમ સૂત્ર સ્વરૂપે દર્શાવો. H = I² RT.
હવે છે મિત્રો જોડકા છોડો. 21 ઇન્સ્યુલિન. જવાબ આવશે રુધિરમાં શર્કરાનું નિયમન કરે. 22 એડ્રીનાલિન. હૃદયના ધબકારા ઝડપી થાય છે. 23 તૃણાહારીમાં આવશે હરણ અને માંસાહારી પ્રાણીમાં આવશે વાઘ. ઓકે મિત્રો, આ ચર્ચા કરી આપણે વિભાગ એના જવાબ પ્રશ્નપત્ર નંબર 5. હવે જો તમારે વિભાગ બી, સી અને ડીના જવાબો જોતા હોય તો તમે અમને વોટ્સઅપ નંબર 8160343439 ઉપર હાઈ કરીને મેસેજ કરો એટલે તમને અમે PDF આપશું, જેમાં તમને બધા જ પ્રશ્નપત્રના જવાબો હશે વિજ્ઞાનના, અને જેના માટે મિત્રો અમે 51 રૂપિયા ચાર્જ રાખેલો છે. બીજું તમને કહી દઉં કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. જય દ્વારકાધીશ.